આખા ભારતમાં મહિલાઓનું જે પ્રતિનિધિત્વ હોવું જોઈએ એ બહુ ઓછું છે. એમાં ખાસ કરીને ગુજરાતમાં ધારાસભ્યોની જે સંખ્યા છે એ માત્ર ને માત્ર 14 ધારાસભ્યો છે 2022માં જે ચૂંટાયેલા મહિલા ધારાસભ્યો. 6-7% આસપાસ રહે છે અને એમાં જે 2017માં ચૂંટાયા એમાં 6.5 એટલે 6.5% હતા. તો ભાજપના એમાં 11 હતા અને કોંગ્રેસના 3 ધારાસભ્યો હતા. તો આ જ રીતે લોકસભામાં પણ આપણી સામે ઘણા બધા વિગતો આવતી હોય છે. લોકસભામાં પણ અત્યારે આપણે 4 સંસદ સભ્ય લોકસભાના સભ્ય મહિલા છે, એમાંથી 1 કોંગ્રેસના અને 3 ભાજપના છે. તો આ કેમ પ્રભુત્વ ઓછું મળે છે એ અંગેની આપણે વાત કરવી છે કે મહિલાઓને રાજકારણમાં અન્યાય શા માટે થઈ રહ્યો છે. શા માટે કાયદાઓ 2008માં સંસદમાં રજૂ થઈ ગયો હતો, ખરડો રજૂ થઈ ગયો હતો, એને કેમ આજ સુધી એને મંજૂર નથી કરવામાં આવ્યો. તો શું અત્યારની જે સરકાર છે એ મહિલા વિરોધી છે? કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર? તો સવાલ એ આવીને ઉભો રહે છે અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી છે. અને ચર્ચા આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોત્સનાબેન આહિર, કે જે આપને સમજાવશે કે મહિલાઓનું ખરેખર રાજકારણમાં શું મહત્વ છે અને શું કરવાની જરૂર છે. અને એ આપણે જાણીએ છીએ કે જ્યોત્સનાબેન સોશિયલ મીડિયાથી લઈને ઘણા બધા એમના પોતાના વિડીયોઝ લોકો બહુ પસંદ કરે છે અને લોક જાગૃતિ માટે સારું એવું કામ કરે છે. અને એમની પાસેથી પણ આપણે જાણીશું કે અત્યારે ગુજરાતમાં મહિલાઓનું રાજકારણમાં કેવું મહત્વ છે, શું હોવું જોઈએ અને ખરેખર સરકારે શું કરવું જોઈએ એ આપણે વાત કરશે. જ્યોત્સનાબેન, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ દિલીપ સર, અને ધ ગુજરાત રિપોર્ટના તમામ દર્શકોને પણ નમસ્કાર. આજે આપણે વાત કરીશું રાજકારણમાં મહિલાઓની પરિસ્થિતિ વિશે. તો ઓલમોસ્ટ આંકડાકીય માહિતી તો તમે આપી જ ચૂક્યા છો કે કેટલા MP MLA હાલ છે, અને એમાં માંડ જે પ્રમાણે આપણે ટકાવારીમાં જોઈએ તો માંડ 9 થી 10% જેટલું મહિલાઓ દેખાય છે ત્યાં. અને ઓવરઓલ આપણે જોઈએ બધા રાજ્ય વાઇઝ તો એ 14% જેવું જાય છે, 14 થી 15% જેવું. અને એમાં ખાસ કરીને બંગાળ જેવા જે અપવાદરૂપ રાજ્યો છે જ્યાં સૌથી વધારે મહિલાઓ ચૂંટાઈને આવે છે, બંગાળ છે, પછી દિલ્હી સાઈડ છે, તો એ બધાને મળીને 14-15% જેવું જાય છે. બાકી તો એ 9-10% જ અટકી જાય છે. અને એમાં પણ તમે જુઓ, તમે ડેટા કાઢો, જેટલી પણ મહિલાઓ સંસદમાં કે વિધાનસભામાં છે એનું બેકગ્રાઉન્ડ ચેક કરો તો તમને ખબર પડશે યા તો એ કોઈ મોટા રાજનૈતિક વ્યક્તિની પત્ની હશે, બહેન હશે યા દીકરી હશે. મતલબ કે ઓલરેડી રાજનૈતિક બેકગ્રાઉન્ડ હશે એ જ મહિલામાં આવશે. મતલબ એક કહેવાય ને કે ઝીરોમાંથી જેનું કોઈ બેકગ્રાઉન્ડ જ નથી પોલિટિકલ, એ મહિલા માટે આજે પણ રાજનીતિમાં આવવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. એ ના આવી શકે, ને આવે તો ટકી ના શકે. ખૂબ કપરા ચઢાણ છે. અને બીજું, જે મહિલાઓ છે પણ જેમ મેં કહ્યું કે જે ઓલરેડી કોઈના પતિ, કોઈના ભાઈ, કોઈના પિતા રાજકારણમાં છે, એ મહિલાઓ આવે છે તો એ પણ રબર સ્ટેમ્પ જેવી દેખાય છે. તમે જુઓ, આપણે ત્યાં એક ટર્મ યુઝ થાય છે સરપંચ પતિ. આપણે સંવિધાનમાં આવો કોઈ શબ્દ નથી, પણ આપણે લોકમુખે કે વ્યવહારિક રીતે આપણે સરપંચ પતિ શબ્દ યુઝ કરીએ. એટલે કે સરપંચ હોય ગામની, પણ વહીવટ બધા એના હસબન્ડ કરતા હોય. એ તો પોતે નાસ્તા બનાવતી હોય, ચા બનાવતી હોય અને સાઈન કરવા માટે આવી જાય. તો આ જે વસ્તુ છે એ આપણે જોવી પડશે કે, અને આમાં થાય છે કેવું કે જ્યાં જે સીટ અનામતમાં જતી રહે, અથવા તો જે ભાઈ ઓલરેડી ચૂંટણી લડતા હોય પુરુષ, એની ઉપર કોઈ એવો ફોજદારી કેસ દાખલ થઈ જાય કે પોતે ચૂંટણી ના લડી શકે યા તો એવા કોઈ કાંડ કરી નાખે, તો ત્યાં પછી એ પોતાની પત્નીને, પોતાની દીકરીને કે બેનને આગળ કરીને પોતે પછી પાછલે બારણે વહીવટ કરતા હોય છે. તો જે મહિલાઓ ઓલરેડી રાજકારણમાં છે ને એમાંથી પણ 70% તો આવી પરિસ્થિતિમાં છે. એટલે સ્વતંત્ર રીતે મહિલાનું રાજકારણમાં પ્રતિનિધિત્વ છે કે એ સ્વતંત્ર રીતે નિર્ણાયક ભૂમિકામાં છે, એ પણ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. આપણે ફક્ત એવું જોઈએ કે ઓકે મહિલા ચૂંટાઈ ગઈ, મહિલા ઉમેદવાર છે, પણ ખરેખર એ છે કે એની પાછળ એ ઘરનો પુરુષ છે, એ બી જોવું રહ્યું. અને મહિલાઓ રાજકારણમાં નથી એની પાછળ ઘણા બધા કારણો છે. હું તમને એક એક કરીને એના કારણો જણાવું તો સૌથી મોટું તો સાંસ્કૃતિક અને સામાજિક કારણ છે. આપણે ત્યાં લગભગ દુનિયામાં બધે જ મહિલાઓ એટલે શું કે ચૂલા ચોકા, ઘર, બાળકો, પારિવારિક જવાબદારીઓ સંભાળવી, કોઈ આમ નિર્ણાયક ભૂમિકામાં મહિલાઓ હોય એવું આપણે
બહુ જૂના સમયથી દેખાતું નથી. અને જ્યારે આપણે આ વાત કરીએ ત્યારે ઘણા બધા લોકો ઇન્દિરા ગાંધીનું, પ્રતિભા પાટીલનું ઉદાહરણ આપીને એમ કે નહીં આપણે ત્યાં તો જુઓ આવા ઉદાહરણ છે. તો ભાઈ આ તો ભાઈ આવડા મોટા આકાશમાં ધ્રુવ તારા જેવી વાત છે જે ક્યારેક ક્યારેક દેખાઈ જાય. આના લીધે તમે આખા આકાશને કઈ રીતે સર્ટિફિકેટ આપી શકો કે બહુ બધું છે? તો આવા અમુક અપવાદને ધ્યાને ના આપી શકાય. ઘણા લોકો એવું કહે છે કે આપણે તો દેશ આઝાદ થયો ને મહિલાઓને તરત વોટિંગનો અધિકાર આપી દીધો, બીજા દેશમાં તો આપ્યો બી નથી. ઓકે, આપી દીધો, સારી વાત છે, પણ ફક્ત નેતા પસંદ કરવાનો અધિકાર આપ્યો ને, નેતા બનવાનો અધિકાર લેવા માટે બીજા 27 વર્ષ સુધી રાહ જોવી પડી, એની તો વાત કરો. તો આ એક સાંસ્કૃતિક કારણ ખૂબ મોટું છે કે મહિલાઓને ઘરમાં જ રહેવું, રસોઈ જ સંભાળવી, બાળકોને સંભાળવા, એનાથી આ બધા કામમાં ના જવાય. એટલે એક માનસિકતા હજી સુધી છે. અને એવું નથી પુરુષોમાં, મહિલાઓમાં પણ છે. એટલે આ પિતૃસત્તાક માનસિકતા ક્યાંક ને ક્યાંક આડી આવે છે, નો ડાઉટ. અને બીજા મનોવૈજ્ઞાનિક કારણો છે, જેમ કે મહિલાઓને કે ઘરની બાળકીઓને બાળપણથી એડજસ્ટમેન્ટ કરવાનું શીખવાડવામાં આવે કે તારે તો ગમે તે એડજસ્ટમેન્ટ કરવાનું છે, ગમે એ રીતે, ગમે એવી પરિસ્થિતિમાં. અને પુરુષોને કેવું લીડર બનવાના ગુણ આપવામાં આવે, તું તો પુરુષ છે, મરદ છે, તારથી રોવાય, તારથી આમ થાય, મરદ માણસ છે, તારે આમ ના કરે. એટલે માનસિક રીતે એને એટલો બધો પરિપક્વ, એટલો બધો કઠોર, એટલો કહેવાય ને તૈયાર કરવામાં આવે, નાનપણથી જ રીતે પેલી માનસિક રીતે કમજોર કે બિચારી બાપની અબળા તરીકે રાખવામાં આવે છે. જો કે હાલ પરિસ્થિતિ બદલી રહી છે, પણ એનું પરિણામ આપણને આવનારા 20-25 વર્ષ બાદ જોવા મળશે. આપણે હાલની પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ. બીજું, અત્યારની જે સ્ત્રીઓ છે, હું મારી જેન ઝી કે મિલેનિયલ પેઢીની વાત કરું તો એ સ્ત્રીઓમાં પણ તમે જુઓ, છોકરીઓમાં મોટા ભાગની પપ્પાની પરીઓ છે. રાજકારણમાં પપ્પાની પરી ના ચાલે, ત્યાં ઇન્દિરા ગાંધી જ થવું પડે તો જ તમે નિર્ણય લઈ શકો. તો એ પ્રકારનું કહેવાય ને ઉછેર, એ પ્રકારના મહિલાઓને સંસ્કાર કે એ પ્રકારની તાલીમ ઘરમાંથી પણ આપવામાં આવતી નથી, સ્કૂલોમાં પણ આપવામાં આવતી નથી. એટલે મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક, સામાજિક કારણો છે. અને એ સિવાય સૌથી મોટું જે કારણ છે એ છે રાજનૈતિક ભ્રષ્ટતા અને ભદ્રતાનો સવાલ છે. કેમ કે રાજકારણ તમે જુઓ, મની પાવર અને મસલ પાવરથી ચાલે. જેની પાસે અઢળક રૂપિયો હોય, જે ગુંડા મવાલી એકદમ પેલું બાહુબલી ટાઈપ હોય, એના જીતવાના ચાન્સ વધારે છે. ગુજરાતમાં તમે જુઓ, આપણે ત્યાં જે મોટા મોટા કહેવાતા ડોન હતા એ જેલમાં રહીને 5-5 જગ્યાએ ચૂંટાઈ આવતા. આવા યુપી બિહાર બાજુ જાઓ તમે, બાહુબલીઓના ચૂંટવાનું વધારે ચાન્સીસ હોય છે. અને મહિલાઓ માટે આવી પરિસ્થિતિમાં રાજકારણમાં આવવું, સર્વાઈવ કરવું, ટકવું એ ખૂબ અઘરું છે. અને તમે ખુદ વિચારો કે કોઈ પણ એક એજ્યુકેટેડ, થોડી સારા બેકગ્રાઉન્ડ, સારી એવી મહિલા હોય જેને ઈચ્છા હોય પણ ખરી કે આપણે રાજકારણમાં આવીએ, આપણે કંઈક બદલાવ લાવીએ, પણ જ્યારે આ માહોલ જોવે, જાહેરમાં ગાળાગાળી, આવા અપરાધીઓ જ્યાં વિધાનસભામાં, લોકસભામાં બેસતા એમની વચ્ચે જવું, એટલે એમની માટે પણ એક અપરું છે, રાઈટ? એટલે એ જે ભ્રષ્ટતા છે કે અભદ્રતા છે, એ પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓને સક્રિય રાજકારણમાં આવતા રોકે છે. તો આ બધા કારણો છે જે મહિલાઓને રાજકારણમાં આવતા રોકે છે. પણ ભારત સિવાયની તમને હું પરિસ્થિતિની વાત કરું તો રવાંડા જે દેશ છે સાહેબ, રવાંડામાં 50%થી વધારે મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. અને સ્કેન્ડિનેવિયન કન્ટ્રી જે છે, આપણે ન્યુઝીલેન્ડ, આઇસલેન્ડ જેવી સ્કેન્ડિનેવિયન, એમાં તો મહિલાઓ મતલબ ખૂબ સારી નિર્ણાયક ભૂમિકામાં છે, જબરું પ્રતિનિધિત્વ છે એમનું.